વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ જાયકા અને હું છું મહાવીર. આ તમારા લોકો માટે એક સરસ એવી જગ્યા લઈને હું આવી ગયો છું. જો તમારે મહેસાણાનું ફેમસ ભાખરી શાક ખાવું હોય ને તો તમારે મહેસાણા જવાની જરૂર નથી. હવે આપણે અમદાવાદમાં બી આ જગ્યા આવી ગઈ છે. મહેસાણાનું પ્રખ્યાત ભાખરી શાક જે પ્રજાપતિ ભાખરી શાક લઈને આવી ગયું છે. આજે આપણે બી આવી ગયા છે મહેસાણાના એવા ફેમસ પ્રજાપતિ ભાખરી શાકમાં. આજે આપણા સાથે સર છે. સર કેમ છો? બસ એકદમ ફાઇન. લોકોને તમે એટલો દિલથી જમાડો છો, કેવો રિસ્પોન્સ મળે છે? એકદમ જોરદાર. દેખો ને બધા બહુ બધા પ્રેમ આપો. લોકો એટલા દૂર દૂરથી આવે છે તો શું ખાસ છે જમવામાં? ખાસમાં આપણો એક તો ભાવ ઓકે. અને એકદમ દિલથી જમાડવાનું અને પ્યોર જમાડવાનું. પ્યોર જમાડવાનું. અને આપણે એસિડિટી થાય ને તો ગેરંટી આપીએ કે જેને બી એસિડિટી થાય પૈસા પાછા. અને આપણે શું જમાડો છો? ખાટો ઓડકાર બી નહીં આવો કોઈ દિવસ. મારા ખાવાથી શરીર નહીં બગડે એની હું ગેરંટી આપું પર્સનલી. સરે બી જમવાની ગેરંટી આપી દીધી છે. અને શું જમવામાં આપણે મેનુમાં શું અવેલેબલ? જમવામાં મેનુમાં રોજ અલગ અલગ હોય. રોજ સવારે રોટલી ભાખરી, 4 સબ્જી હોય, દાળ ભાત, છાશ, સલાડ. છાશ બી અમે અમૂલ મસ્તીની પીવડાવીએ. ઓકે, બધું અનલિમિટેડ જ છે? એ બધું અનલિમિટેડ. અને આપણે શું ટાઈમિંગ છે આપણા એનો? ટાઈમિંગ સવારે 11 થી 2:30 અને રાત્રે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. આપણે સન્ડે સ્પેશિયલ કઈ મેનુ? સન્ડે સ્પેશિયલમાં અમારો મગનો માજૂમ હોય, લાઈવ મોહનથાળ હોય, પછી ફાડા ઘઉંનો શીરો હોય, ફાડા લાપસી હોય, કંઈક ના કંઈક સારું એવું ચોખ્ખા ઘીનું સ્વીટ ખવડાવીએ. બરાબર. અને ક્યાં આવવાનું આપણે લોકોને આવવું હોય તો? લોકોને આવવું હોય તો હાથી મંદિરની સામે ચંદુભાઈ ગાંઠિયાવાળા ને એની ગલીમાં આવશો ને એટલે ગેટ પહેલું મની પ્લાન્ટ આવશે અને બીજું અમારું ગણેશ ગ્લોરી. ત્યાં ગેટ નંબર 1 ની બાજુમાં 32 નંબરની શોપ પ્રજાપતિ ભાખરી શાક. તો પહોંચી જજો આપણે પ્રજાપતિ ભાખરી શાક. અમેઝિંગ. ચોળીને કહું છું પ્રભુ, એટલે તમે સમજી શકો કે ઘર જેવું ફીલિંગ છે. બહુ ગજબ છે. કઈ વસ્તુ વધારે મજા આવી તમને? કઢી અને 3 શાક. લોકોએ આવું જોઈએ અહીંયા? આવું છે 100% આવું છે. સર આપને કેવું લાગ્યું? સારું. કઈ વસ્તુ વધારે મજા આવી? ભાખરીની ઘર જેવી એકદમ જમવાનું છે. લોકોએ આવું જોઈએ ને? 100%. ફૂડ એકદમ ટેસ્ટી છે, કોઈ સ્પાઇસી બી નથી, પેટને કોઈ તકલીફ કરે એવું છે નહીં, અને સ્પેસ બી એકદમ હાઇજીન છે, ગંદકી બી નથી. અહીંયા વિઝિટ કરો, બહુ મજા આવશે. ટેસ્ટ બી સારો છે, ઘર જેવું એકદમ ઘર જેવું છે. જમવાનું એકદમ ટેસ્ટી બી છે. વધારે કઈ વસ્તુ ભાવી તમને? અહીંયા સબ્જી બી સારી છે અને એક મસ્ત ભાખરીનો ટેસ્ટ બી ઘર જેવો જ છે. એકદમ ટેસ્ટી છે. ના તમને પેટમાં બી કઈ પ્રોબ્લેમ થાય, કઈ પ્રોબ્લેમ થાય એવું છે. લોકોએ આવું જોઈએ અહીંયા? હા, લોકોને આવું જ જોઈએ. 100% આવું જોઈએ. એકદમ બસ ટેસ્ટી છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ના, હું તો ડેલી અહીંયા જ જમવા આવું છું. જ્યારથી ઓપન થયું ત્યારથી હું અહીંયા જ જમું છું. રેગ્યુલર કસ્ટમર? રેગ્યુલર કસ્ટમર છે જ, એટલે રિલેટિવ. સર તમને કેવું લાગે? જમવાનું એકદમ મસ્ત છે, લેટેસ્ટ. કોઈ પણ સ્પાઇસી જાતનું કશું જ નથી ને. ખાસ કરીને દહીં તીખારી બહુ લેટેસ્ટ છે, ગજબ. તમે આગળ ચાટતા રહી જશો. 100% એકવાર વિઝિટ એવી જરૂરી છે. એકદમ ઘર જેવું જમવાનું છે. 100% આવું જોઈએ લોકોએ બધાએ. આવો મારા જેમ આગળ ચાટિંગ ખાવા મજા આવે છે. અમે કોઈ પણ ફ્રેન્ડ નથી, 4 જણ અમે અલગ અલગ ડેસ્ટિનેશનમાંથી બધા આવ્યા છીએ, પણ જમવાનું સારું છે, એકદમ લેટેસ્ટ. અને અત્યારે જ અમે બધા ફ્રેન્ડ બન્યા છીએ, પણ ખરેખર મજા આવી ગઈ. મસ્ત આપણું ગરમા ગરમ પ્લેટ આવી ગઈ છે. પહેલા તો તમને કહી દઉં કે કઈ કઈ આઈટમ આમાં પ્લેટમાં આપણામાં આવેલી છે. આ છે સેવ ટમેટાની સબ્જી છે, પછી આ ડુંગળી બટેટા છે, આ છે દહીં તીખારી, અને આ રીંગણનો ઓળો. અત્યારે શિયાળો શરૂ છે ને રીંગણનો ઓળો તો મળે એટલે મજા જ પડી જાય. પછી આ એમની મસાલા ખીચડી છે, ને આ એમની પ્લેન ખીચડી છે, સાદી ખીચડી કહે છે, અને આ કઢી છે. અને જે એની મેઇન આઈટમ છે આ ભાખરી. તો આપણે પ્લેન ભાખરીથી જ ટ્રાય કરશું કે કેવી રીતે ભાખરી.
એકદમ સોફ્ટ છે, આમ આગળ રાખે ભાંગ જાય. બહુ જોરદાર છે, એકદમ સોફ્ટ છે, ઘર જેવી ભાખરી છે. મમ્મી હાથે કેવી ભાખરી, એવી ભાખરી છે, એકદમ સોફ્ટ. હવે સબ્જી સાથે બી આપણે ટ્રાય કરી લઈએ. એકદમ લાઇટ મસાલો ને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે સેવ ટમેટાની સબ્જી અને ભાખરી સાથે. આ દહીં ટીક્કી ભાખરી બી પેલા ટ્રાય કરીશું આપણે. મસ્ત. આ રીંગણનો ઓળો અને ભાખરી ટ્રાય કરી લઈએ. આ એની મસાલા ખીચડી છે. મસ્ત. આ એની સાદી ખીચડી છે. ભાઈ બધી આઈટમ એવી જોરદાર છે ને તમે મજા જ આવશે. એક આઈટમ એથી એક કે એક જોરદાર છે બધી આઈટમ. તમને જોઈને જ આઈડિયા આવી જતો છે ક્વોલિટી કેવી જોરદાર છે.